જય મુરલીધર। આજે આપણે પાઠ 5 આવક અને ખર્ચના ખ્યાલો એના વિશે માહિતી મેળવીશું। શરૂઆત કરીએ તો આર્થિક બાબતો રજૂ કરવા માટે સૌપ્રથમ ખર્ચ અને આવકના ખ્યાલને સમજવા ખૂબ જ જરૂરી છે। ઉત્પાદનનું જેમ પ્રમાણ બદલતા જાય છે તેમ તેમ ઉત્પાદન ખર્ચમાં પણ ફેરફાર થાય છે અને ખર્ચની સાથે સાથે ખર્ચથી જે પેઢીને જાવક બાજુનો અંદાજ છે એ આવે છે અને જાવક થવાથી સાથે આવક કેટલી આવશે એનો પણ અંદાજ લાવી શકાય છે। આમ આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય રીતે ઉત્પાદન સાથે જોડાયેલા છે। હવે કઈ રીતે ઉત્પાદન સાથે જોડાયેલા છે તો કે પેલું, પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ કરે છે। બીજું, પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે। મહત્તમ નફાને સમજવા માટે સીમાંત ખર્ચ ઉપયોગી બને છે અને સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં મદદરૂપ બને છે। ટૂંકમાં આવક અને ખર્ચ દ્વારા પહેલા તો કિંમત નક્કી કરવામાં આવે છે, મહત્તમ નફો પ્રાપ્ત થાય છે, મહત્તમ નફાને આધારે સીમાંત ખર્ચ ઉપયોગી બને છે। સીમાંત ખર્ચનો ખ્યાલ એ પેઢીની જે પ્રક્રિયા છે એને સમજવામાં મદદરૂપ છે। પેઢી કેટલા સાધનોને રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે અને કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયોમાં પણ આવક અને ખર્ચનો ખ્યાલ મહત્તમ બને છે। વૈકલ્પિક ખર્ચમાં પણ વૈકલ્પિક સાધનોનો ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે અને છેલ્લે નાણાકીય ખર્ચના ખ્યાલોમાં પણ પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે। એટલે કે આ બધી પરિબળો એવા છે કે જેના આધારે આવક અને ખર્ચના ખ્યાલો ઉત્પાદન સાથે જોડાયેલા રહે છે। હવે આપણે શરૂઆત કરીએ ખર્ચના વિવિધ ખ્યાલોથી। પહેલું છે વાસ્તવિક ખર્ચ। વાસ્તવિક ખર્ચનો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી રજૂ કર્યો। તેમણે એવો ખ્યાલ આપ્યો કે ઉત્પાદનના જે મૂળ સાધનો છે, શ્રમ અને જમીન, એના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો। ટૂંકમાં ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે। હવે શરૂઆત કરીએ માર્શલના મત મુજબ ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક બંને પ્રકારનું કષ્ટ ઉઠાવે છે એ બધાને તે વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ ગણવામાં આવે છે। એટલે માર્શલ એમ કહે છે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે જે કોઈ જોડાયેલું છે શારીરિક કે માનસિક રીતે એ બધાનો સમાવેશ વસ્તુના ઉત્પાદનના વાર્ષિક ખર્ચમાં થાય છે। કોઈ પણ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ એની સાથે જે જોડાયેલા છે શ્રમિકો, એનો થાક, કંટાળો, ત્રાસ, મૂડીપતિઓની મૂડી, વપરાશનો ત્યાગ, બચત વગેરે પણ મેળવે છે। જેની સાથે સાથે નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે, આ બધાનો સમાવેશ પણ વાસ્તવિક ખર્ચમાં થાય છે। આમ વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી, કારણ કે વાસ્તવિક ખર્ચ એ બિન નાણાકીય ખર્ચ ગણાય છે। પ્રોફેસર માર્શલ એવું જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે અને તેના માટે આકર્ષવા માટે વેતન, વ્યાજ અને નફા સ્વરૂપે વળતર આપવામાં આવે છે। ટૂંકમાં વાસ્તવિક ખર્ચ એ શું છે તો કે જે આકર્ષવા માટે વેતન, વ્યાજ અને નફા સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે તે। વાસ્તવિક ખર્ચને માપનની મુશ્કેલીઓ તો જેમાં થાક, કંટાળો, કષ્ટ, ચિંતા અને વગેરેનો સમાવેશ થાય છે, તેથી તેને માપવું મુશ્કેલ છે। આમ વિપરીત અસરને આધારે સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે પણ તેને માપી શકાતો નથી। હવે બીજો ખર્ચ જોઈએ, વૈકલ્પિક ખર્ચ, જેનો ખ્યાલ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો। તેમણે વ્યવસ્થિત સ્વરૂપ માર્શલે રજૂ કર્યું। ઉત્પાદનના જે સાધનો છે એ એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે ત્યારે હકીકત ઉપર આ ખ્યાલ આધારિત રહે છે। એટલે કે આવા વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો એક ઉપયોગમાં વાપરવામાં આવે છે ત્યારે સાથે સાથે બીજા ઉપયોગમાં પણ વાપરી શકાતા નથી। એક ઉદાહરણ આપ્યું છે કે એક જમીનના ટુકડાનો ઉપયોગ કરવા માટે ઘઉં અને ડાંગર એક જ સમયે એક ટુકડા ઉપર બીજો કોઈ પાક લઈ શકાતો નથી। એટલે કે એક જમીન ઉપર એક સમયગાળા દરમિયાન એક જ પાક મેળવવામાં આવે છે। એટલે કે આવા સાધનો વૈકલ્પિક ઉપયોગોવાળા હોય છે। હવે ઉદાહરણમાં સમજીએ તો કે એક કાર્યમાં રોકવામાં આવે ત્યારે બીજા સાધનનો શ્રેષ્ઠ વિકલ્પ એને જતો કરવો પડે। એટલે કે જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે તેને વૈકલ્પિક ખર્ચ તરીકે ગણવામાં આવે છે। અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે
એક જમીન ઉપર ઘઉં ઉત્પાદન કરવા માટે 2 લાખ મળી શકે છે. જો જે જમીન ઉપર ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે તો 3.5 લાખ મળે છે. તો હવે ખેડૂતનું વર્તન તર્કબદ્ધ છે. એ લાભની દ્રષ્ટિને વિચારી અને ઘઉંનું ઉત્પાદન જતું કરશે, જેમાંથી વધારે આવક મળે છે, જ્યારે ડાંગરનું ઉત્પાદન કરશે, જેમાંથી 3.5 લાખ આવક મળે છે. હવે 3.5 લાખ ડાંગર માટે ખેડૂત 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરે છે. આમ 2 લાખના ઘઉંનું ઉત્પાદન એ 3.5 લાખના ડાંગરના ઉત્પાદનનું વૈકલ્પિક ખર્ચ બને છે તેમ કહેવાય છે. હવે વૈકલ્પિક ખર્ચના માપનની કેટલીક મુશ્કેલીઓ છે, કારણ કે એ એક જ સાધન છે, એક જ સમયે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે એક ઉપયોગી સાધન છે. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેને વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે ઘાસના મેદાનો, જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગાડી શકાતું નથી, ત્યારે આવો બેકારીનો ભોગ બનેલા વ્યક્તિઓની બાબતમાં તેમની પાસે કોઈ જ કામ હોતું નથી, માટે તેને વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું? આ વૈકલ્પિક ખર્ચ એ એક જ ઉપયોગમાં લેવાતું સાધન છે, એટલે એની માપનની મુશ્કેલીઓ છે. બીજું છે વિશિષ્ટ ઉપયોગમાં સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટરમાં હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. એટલે કે ઉપયોગવાળા સાધનોનું વળતર એ વૈકલ્પિક ખર્ચના આધારે નહીં, પરંતુ સાધનની માંગના આધારે નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતો વ્યક્તિ છે, અથવા તો અણુશક્તિનું જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો છે, જેનું જ્ઞાન વિશિષ્ટ છે, તો એને આપણે વૈકલ્પિક ખર્ચના ખ્યાલમાં લઈ શકાય નહીં. તો આ બે મુશ્કેલીઓ છે. એક ઉપયોગી સાધન છે એટલા માટે, અને બીજું છે વિશિષ્ટ ઉપયોગના સાધનો છે એના માટે. હવે ત્રીજો ખર્ચ જોઈએ, નાણાકીય ખર્ચ. આર્થિક વિશ્લેષણ અને ઉત્પાદનના નિર્ણય તેમજ કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે, પરંતુ જેમ વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ બંનેની કેટલીક મર્યાદાઓ છે, તેથી તેને વ્યવહારમાં ઉપયોગ વધારી શકાતો નથી. ઉત્પાદન ખર્ચમાં નાણાંમાં વ્યક્ત થાય છે, તેથી તેને નાણાકીય ખર્ચના ખ્યાલનો ઉપયોગી બને છે. મહત્તમ નફાનો વધારે પ્રમાણમાં નફો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય રાખતો ઉત્પાદક ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. એટલે કે ઓછા ખર્ચે વધારે આવક પ્રાપ્ત થાય એવું તે પ્રયોગ કરે છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થાય છે તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા માત્ર શારીરિક કે માનસિક ખર્ચ નહીં, પણ નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થાય છે તેને નાણાકીય ખર્ચ કહે છે. અહીંયા લખ્યું છે કે પેન બનાવતી ફેક્ટરીએ 1000 એકમ પેનનું ઉત્પાદન કર્યું છે, જેના નાણાંના સ્વરૂપમાં કુલ 50,000નો ખર્ચ થયો હોય તો તે 50,000 એ નાણાકીય ખર્ચ ગણવામાં આવે છે. આપણે 3 પ્રકારના ખર્ચની વાત કરી: વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ. હવે જોઈએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો. સમયગાળાને આધારે પણ ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે કે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. સાધનોનું પ્રમાણ બદલાતાની સાથે જ ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરેના સાધનોમાં ટૂંકા ગાળામાં બદલી શકાતું હોવાથી તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે. કે સમયગાળા મુજબ સાધનોની હેરફેર જે કરવામાં આવે છે, બદલી કરવામાં આવે છે, એવા સાધનોને અસ્થિર સાધનો કહેવામાં આવે છે. આવા સાધનો ઉપર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, આ બધા જ સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળામાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, એટલે આવા સાધનો સ્થિર છે, માટે આના સાધનો ઉપર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. ટૂંકમાં 2 પ્રકારના ખર્ચ બતાવ્યા: અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ. જેને સહેલાઈથી ફેરબદલી થઈ શકે એ અસ્થિર ખર્ચમાં સમાવેશ થાય છે, અને જેની ફેરબદલી થઈ શકતી નથી અથવા તો ફેરફાર થઈ શકતો નથી તેનો સ્થિર ખર્ચમાં સમાવેશ થાય છે. હવે જોઈએ ટૂંકો ગાળો અને લાંબો ગાળો. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાય નહીં, પરંતુ એની જે ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીએ છીએ તેના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ટૂંકા ગાળો સમયનો એવો ગાળો છે કે જેના દરમિયાન પેઢીમાં કેટલાક સાધનો સ્થિર રહે છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનું વગેરે એવા અસ્થિર સાધનો છે કે જેવા કાચો માલ, શ્રમિકો અને વીજળી વગેરેનું પ્રમાણ વધારી અથવા તો ઘટાડી અને ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. એટલે કે જે સ્થિર સાધનો છે એને સ્થિર રાખી અને અસ્થિર સાધનોમાં ફેરફાર કરી એ સમયગાળા દરમિયાન ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. આ થયો ટૂંકો ગાળો. હવે જોઈએ લાંબો ગાળો. તો સમયનો જે લાંબો ગાળો છે એવો ગાળો છે કે જે ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો જે અસ્થિર હોય છે, એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે, એવા સાધનોમાં
પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન એમાં વધારો કે ઘટાડો કરી અને ઉત્પાદનમાં વધ કે ઘટ કરી શકાય છે. પેઢી લાંબે ગાળે આધુનિક અને યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમોનું કદ પણ વિસ્તારી શકે છે. આમ ટૂંકા ગાળામાં સ્થિર સાધનોને ધ્યાનમાં રાખવામાં આવે છે, જ્યારે લાંબા ગાળામાં અસ્થિર સાધનોને ધ્યાનમાં રાખી અને ફેરફાર કરી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો મેળવી શકાય છે. હવે આપણે જોઈએ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ બે રીતે છે. એક ટૂંકા ગાળામાં ઉત્પાદન ખર્ચ અને બીજું લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળાના ઉત્પાદનમાં ખર્ચમાં બે પ્રકાર બતાવે છે. એક સ્થિર ખર્ચ, બીજું અસ્થિર ખર્ચ. એક સરેરાશ સ્થિર ખર્ચ અને બીજું સરેરાશ અસ્થિર ખર્ચ. આને ખાસ ધ્યાનમાં રાખશું. હવે શરૂઆત કરીએ સ્થિર ખર્ચથી. તો સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય પરંતુ ખર્ચમાં ફેરફાર ન થાય ત્યારે એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સ્થિર ખર્ચ એટલે કોઈ પણ જાતના ઉત્પાદનમાં વધારો, ઘટાડો કે શૂન્ય થાય તો પણ ખર્ચમાં ફેરફાર ન થાય ત્યારે તે સ્થિર ખર્ચ બને છે. સ્થિર ખર્ચને ઓવરહેડ ખર્ચ પણ કહેવામાં આવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચના ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ જ સંબંધ હોતો નથી. સ્થિર ખર્ચમાં કાયમી સ્ટાફનું વેતન, કારખાનાના મકાનનું ભાડું, મિલકત વ્યવસાય વેરો, લાયસન્સ ફી, મૂડી પરનું વ્યાજ, વીમા વગેરેનો સમાવેશ થાય છે. જેની અનુસૂચિ અને આકૃતિમાં આપણે રજૂઆત જોઈએ તો એક બાજુ બતાવ્યું છે ઉત્પાદનનું પ્રમાણ અને સામે છે કુલ સ્થિર ખર્ચ, જે ખર્ચમાં ફેરફાર બતાવતો નથી. ઉત્પાદનના પ્રમાણમાં શૂન્ય થાય છે, વધારો થાય છે કે ઘટાડો ત્યારે તેનો ફેરફાર જોવા મળે છે. આકૃતિમાં જોઈએ તો જ્યારે ઉત્પાદન 0 છે અથવા તો 10થી કરીને 50 જેટલું થાય છે ત્યારે ઉત્પાદન ખર્ચ એક વખતે સ્થિર જ રહે છે, એટલે કે 100 રૂપિયા જ રહે છે. જે સ્થિર છે એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાય પરંતુ ખર્ચ બદલાય નહીં ત્યારે કુલ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. આકૃતિમાં જોઈએ OX ધરી ઉપર ઉત્પાદન પ્રમાણના એકમો, OY ધરી ઉપર સ્થિર ખર્ચ બતાવવામાં આવ્યો છે. O 0થી કરી 10, 20, 30, 40, 50 અને 60 સુધીના એકમો લેવામાં આવે છે, જ્યારે ઉપર 100 સુધીના એકમો લઈ અને સ્થિર ખર્ચને બતાવવામાં આવ્યું છે. A, B, C, D, E અને F બિંદુ જે TFC કુલ ખર્ચની રેખા દર્શાવે છે, જ્યાં ખર્ચ સ્થિર છે અને ઉત્પાદનના પ્રમાણમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, Y ઉપર ખર્ચનું પ્રમાણ, 0થી કરી અને 50 સુધીની રકમ 100 જેટલી જ સ્થિર રહે છે, એટલે કે કુલ ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર રહે છે. આપણે આ વાત કરી સ્થિર ખર્ચની. હવે જોઈએ અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢી ઉત્પાદનના અસ્થિર સાધનો જે ખર્ચ કરે તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ટૂંકા ગાળે ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થવાથી આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થતાં ખર્ચ શૂન્ય પણ થઈ જાય ત્યારે તેને અસ્થિર ખર્ચ ગણવામાં આવે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી, પ્રત્યક્ષ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે, જેનો સીધો જ સંબંધ ઉત્પાદન સાથે જોડાયેલો છે, જેમાં કાચા માલની કિંમત, બળતણ પાછળનો ખર્ચ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનું વેતન, ઉત્પાદન અને વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટે, ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય. આમ અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે. લાંબા ગાળે આ બધા જ ખર્ચાઓ અસ્થિર ખર્ચાઓ થતા હોય છે. ફરી પાછી અનુસૂચિમાં જોઈએ તો ઉત્પાદનના એકમોનું પ્રમાણ 0 છે ત્યારે કુલ ખર્ચ અસ્થિર ખર્ચ 0 છે. જ્યારે ઉત્પાદન પ્રમાણનું એકમ 10 છે ત્યારે ખર્ચ 80, 20 છે ત્યારે 150, 30 છે ત્યારે 210, 40 છે ત્યારે 290 અને 50 છે ત્યારે 390. આમ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ અસ્થિર ખર્ચ પણ વધે છે. અનુસૂચિમાં આપણે જોયું કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, કારણ કે શરૂઆતમાં વધતી જતી પેદાશ ઉપર લાગુ પડે છે. 30 એકમ બાદ પછી જે નિયમ લાગુ પડે છે તે અસ્થિર ખર્ચ વધતા દરે વધે છે. આકૃતિમાં જોઈએ તો OX ધરી ઉપર ઉત્પાદનના એકમો, OY ધરી ઉપર અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેના આધારે જેમ જેમ ઉત્પાદન વધે છે એટલે કે 10, 20, 30 તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ 80થી કરી અને 210 સુધી વધે છે. અસ્થિર ખર્ચની રેખા એ ઉગમ બિંદુથી શરૂઆતમાં ધનઢાળવાળી હોય છે, કારણ કે આગળ જતા એ ઘટતા દરે પણ ત્યારબાદ વધતા દરે અસ્થિર ખર્ચ વધે છે. એટલે સામાન્ય રીતે આપણે આકૃતિમાં જોયું કે કુલ અસ્થિર ખર્ચ
ટીવીસી ABCD અને ઈ બિંદુએ જોવા મળે છે, જે શરૂઆતમાં ઘટાડો બતાવે છે અને આગળ જતા વધારો સૂચવે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, જ્યારે અસ્થિર ખર્ચ બદલાતો રહે છે. આ ખર્ચને પહોંચી વળવા માટે ઉત્પાદન સાથે સીધી જ રીતે જોડાયેલો છે. તેથી પ્રોફેસર માર્શલ અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે. આપણે વાત કરી અસ્થિર ખર્ચની. હવે જોઈએ કુલ ખર્ચ. તો કે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ રહેલો છે. કુલ ઉત્પાદન વધારે હોય ત્યારે કુલ ખર્ચ પણ વધે છે. પેઢી કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ છેલ્લે કુલ ખર્ચ એ સૂત્ર સ્વરૂપે જોઈએ તો કુલ ખર્ચ બરાબર એટલે કે TC ટોટલ કોસ્ટ બરાબર કુલ સ્થિર ખર્ચ એટલે TFC પ્લસ કુલ અસ્થિર ખર્ચ એટલે TVC. એટલે કે ઉત્પાદન વધતાની સાથે જ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં જેટલો વધારો થાય છે તે ખર્ચની રેખાને અસ્થિર ખર્ચની રેખાથી ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું અંતર છે એ સરખું રહે છે. હવે આપણે એને આકૃતિમાં જોઈએ કઈ રીતે આપણને સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચની રેખા મળે છે. કોષ્ટકમાં જોઈએ ઉત્પાદનનું પ્રમાણ, કુલ સ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ અને છેલ્લે કુલ ખર્ચ. ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 0,0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ 100 બતાવે છે. સમય જતાં ઉત્પાદનનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ એટલો જ રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચમાં ધીમા ગાળે વધારો થાય છે, જેના આધારે કુલ ખર્ચમાં પણ વધારો જોવા મળે છે. હવે આપણે આકૃતિમાં જોઈએ તો OX ધરી ઉપર ઉત્પાદન અને OY ધરી ઉપર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે, પણ અસ્થિર ખર્ચમાં વધે છે. ઉત્પાદન વધતાની સાથે કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી ઉપર P બિંદુથી શરૂ થાય છે, જે દર્શાવે છે કે ઉત્પાદનમાં 0,0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું જ હોય છે અને કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે. જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ અસ્થિર ખર્ચ વધતું જાય છે. અસ્થિર ખર્ચની રેખા એ ડાબી બાજુએથી જમણી બાજુ તરફ, નીચેથી ઉપર તરફ ગતિ કરે છે, જ્યારે કુલ ખર્ચની રેખા તેને સમાંતર ઉપર જ હોય છે. આપણે 3 ખર્ચ રેખા જોઈ. પહેલી જે ખર્ચ રેખા બતાવે છે એ છે TC કુલ ખર્ચની રેખા, TVC એ કુલ અસ્થિર ખર્ચની રેખા અને ત્રીજી જે રેખા છે TFC એ કુલ સ્થિર ખર્ચની રેખા દર્શાવે છે. જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 હોય છે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે અને કુલ અસ્થિર ખર્ચ 0 અથવા તો કુલ ખર્ચ OP રહે છે. જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કઈ જગ્યાએ ક્યારે સ્થિર ખર્ચમાં વધારો અને ક્યારે સ્થિર ખર્ચમાં ઘટાડો. સ્થિર ખર્ચમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. જ્યારે ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે અને અસ્થિર ખર્ચ Q1C તેમજ કુલ ખર્ચ Q1A રહે છે. જ્યારે ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E રહે છે. આપણે વાત કરી કુલ ખર્ચની, જ્યાં TC બરાબર TFC પ્લસ TVC એટલે કે કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ ગણવામાં આવે છે. હવે જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચની પ્રાપ્તિ થાય છે એ સરેરાશ ખર્ચ ગણવામાં આવે છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ ખર્ચ પણ છે. જે ખર્ચને શોધવા માટે સૂત્ર આપવામાં આવ્યું છે કે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે AFC બરાબર TFC છેદમાં TP, જ્યાં AFC એ સરેરાશ સ્થિર ખર્ચ છે, TFC એ કુલ સ્થિર ખર્ચ છે અને TP એ કુલ ઉત્પાદન છે. એક ઉદાહરણ આપ્યું છે કે જ્યાં કુલ સ્થિર ખર્ચ 50,000 છે અને પેઢી 1000 એકમોનું ઉત્પાદન કરે છે, તો એને સૂત્રમાં જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 છેદમાં 1000 બરાબર 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે કે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો સાથે વહેંચાય છે. તેથી ઉત્પાદન વધતાની સાથે સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. જો સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ઋણ ઢાળવાળી બને છે. હવે આપણે આકૃતિ અને અનુસૂચિમાં જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો શું સંબંધ દર્શાવે છે, જ્યાં ઉત્પાદનનું પ્રમાણ 10 થી કરી અને 50 એકમો સુધીનું છે, કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે 100 સુધી અને સરેરાશ ખર્ચમાં
શરૂઆતમાં વધારો પણ આગળ જતાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે છે. આપણે આકૃતિમાં જોઈએ તો જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલું છે. ઉત્પાદન જેમ જેમ વધે છે તેમ તેમ સરેરાશ ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી તરફ નીચે જાય છે, એટલે કે ઋણ ઢાળવાળી બને છે. આમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે પણ તે ક્યારે શૂન્ય થતું નથી. આપણે આકૃતિમાં ABCD અને E બિંદુ જે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ABC દર્શાવે છે એના દ્વારા માહિતી મેળવી છે. હવે જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચ. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. જેવી રીતે સ્થિર ખર્ચ મળે છે એવી જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચની પ્રાપ્તિ થાય છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે જે ઉત્પાદનને ચાલુ રાખવું, બંધ રાખવું, વધારવું એ અંગેના નિર્ણય લેવામાં ઉપયોગી છે. હવે એના સૂત્ર સાથે સમજીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે AVC બરાબર TVC છેદમાં TP, જ્યાં AVC એ સરેરાશ અસ્થિર ખર્ચ છે, TVC કુલ અસ્થિર ખર્ચ છે અને TP એ કુલ ઉત્પાદન છે. ફરી પાછું એક ઉદાહરણ દ્વારા સમજીએ તો એક પેઢી કુલ અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે જ્યાં 20 એકમોનું ઉત્પાદન કરે છે. સૂત્રમાં સમજીએ તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 છેદમાં 20, એટલે કે 7.5 રૂપિયા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ પણ વધે છે. શરૂઆતમાં વધતા દરે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, પરંતુ ઉત્પાદનમાં વધારો ચાલુ રહેતા છેલ્લે સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યાર પછી વધતા દરે સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. આમ સરેરાશ અસ્થિર ખર્ચ એ ઉત્પાદનના વધારાની સાથે વધતા દરે વધે છે, એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ ધરાવે છે. અનુસૂચિ અને આકૃતિમાં જોઈએ તો ઉત્પાદનનું પ્રમાણ એ 10 થી કરી અને 70 સુધી છે, જ્યાં કુલ અસ્થિર ખર્ચ 80 થી કરી અને ધીમે ધીમે ક્રમશઃ વધારો બતાવે છે. જ્યારે સરેરાશ અસ્થિર ખર્ચમાં એક જગ્યાએ સ્થિર રહેવાની સાથે જ પહેલા ઘટે છે અને પછી આગળ જતા વધતું જાય છે. હવે આકૃતિમાં જોઈએ આપણે તો સરેરાશ અસ્થિર ખર્ચની જે રેખા છે, સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી તરફ જાય છે અને નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી બને છે, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે પણ 30 એકમો આવતા સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ બતાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી જતી પેદાશ એ ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. તેથી આકૃતિમાં જોઈએ A, B અને C બિંદુ સુધી સરેરાશ અસ્થિર ખર્ચની રેખા એ ઘટાડો સૂચવે છે અને C બિંદુ પછી D, E, F અને G એ જગ્યાએ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા વધતા દરનો નિયમ બતાવે છે કે એ જગ્યાએ સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો સૂચવે છે. હવે પછીની માહિતી મેળવી સરેરાશ ખર્ચ, એટલે કે કુલ સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં પણ આવે છે. સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે, જ્યાં કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાગી અને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. કુલ ખર્ચ એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો છે. તેથી કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ ખર્ચની પ્રાપ્તિ થાય છે. હવે એને સૂત્રમાં જોઈએ તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, અથવા તો સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એટલે કે AC બરાબર TC છેદમાં TP, જ્યાં AC એ સરેરાશ ખર્ચ છે, TC એ કુલ ખર્ચ છે અને TP એ કુલ ઉત્પાદનનું પ્રમાણ છે. હવે આકૃતિ અને અનુસૂચિમાં જોઈએ તો કુલ ઉત્પાદનનું પ્રમાણના એકમો 1 થી 7 બતાવે છે. કુલ ખર્ચ પહેલા ઘટાડો અને ધીમે ધીમે એમાં વધારો સૂચવે છે, જ્યારે સરેરાશ ખર્ચમાં પહેલા ઘટાડો કોઈ એક જગ્યાએ સ્થિર વલણ દર્શાવે છે અને ફરી પાછો એમાં વધારો બતાવે છે. આમ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ કુલ ખર્ચ વધતો જાય છે, પરંતુ સરેરાશમાં સરેરાશ ખર્ચ ઘટે છે અને પછી સ્થિર થાય છે, ત્યાર પછી વધવાનું વલણ બતાવે છે અને છેલ્લે હવે એની આકૃતિમાં રજૂઆત જોઈએ તો સરેરાશ ખર્ચની રેખામાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર ખર્ચ બતાવવામાં આવે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતાની સાથે જ સરેરાશ ખર્ચ ઘટે છે, પરંતુ અમુક બિંદુ પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો વધતો જાય છે. જ્યારે કુલ ખર્ચ વધે છે ત્યારે સરેરાશ ખર્ચની રેખા U આકારની બને છે. આ ખાસ ધ્યાનમાં રાખવું, સરેરાશ ખર્ચની રેખા એ U આકારની બનશે.
ટૂંકમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદન એ લઘુત્તમ બને છે અને ત્યાર પછી તેમાં વધારો સૂચવે છે. આમ સરેરાશ ખર્ચની રેખા એ યુ આકાર ધારણ કરે છે, જે આપણને આકૃતિમાં દર્શાવે છે કે એ, બી અને સી તેમજ ડી બિંદુ સુધી ઉત્પાદન સ્થિર રહેવા પામે છે. શરૂઆતમાં વધે છે અને ધીમે ધીમે ઘટે છે, પણ ડી બિંદુ પછી ઉત્પાદન ઈ, એફ અને જી સુધી સરેરાશ ખર્ચની રેખા ઉપર તરફ જાય છે. એટલે કે શરૂઆતમાં ઉત્પાદનમાં ઘટાડો અને પછી ઉત્પાદનમાં વધારો એ સરેરાશ ખર્ચની રેખા દ્વારા સૂચવવામાં આવે છે. આપણે વાત કરી સરેરાશ ખર્ચની રેખાની. હવે જોઈએ સીમાંત ખર્ચ. જેમ ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં વધારો થાય છે, ત્યારે કુલ ઉત્પાદનના એક એકમનો વધારો અથવા તો ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી જે ખર્ચમાં ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. હવે એને સૂત્રના ઉદાહરણ દ્વારા સમજીએ તો કે અહીંયા આપણે n એકમોના ઉત્પાદન ખર્ચ અને n-1 એટલે કે જે વધારાનો ખર્ચ છે એને સીમાંત ખર્ચ તરીકે ગણવામાં આવે છે. જ્યાં MCN એટલે કે n ઉત્પાદન ખર્ચ બતાવે છે, એકમ બતાવે છે, અને TCN બરાબર TCN-1 જ્યાં n એ એકમોની સંખ્યા છે, MCN બરાબર n એકમનો સીમાંત ખર્ચ છે, જે વધારાનો એક ખર્ચ બતાવવામાં આવે છે તે છે. TCN-માં n એ કુલ ખર્ચ બતાવે છે, TCN-1 n-1 છે એ એકમનો કુલ ખર્ચ બતાવે છે. હવે સૂત્રમાં n ની જગ્યાએ 3 મૂકતા MC3 બરાબર TC3 માઇનસ TC3-1 જ્યાં TC3 અને TC3-1માં TC2 બતાવે છે, જ્યાં MC3 બરાબર જ્યાં TC3માં 21 અને TC2માં 16 છે. તેથી MC3 બરાબર 21-16 એટલે કે 5 એ સીમાંત ખર્ચ બને છે. અનુસૂચિમાં જે ત્રીજો ભાગ છે એ સીમાંત ખર્ચ એ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચનો તફાવત જેટલો રહે છે, એટલે કે 5 રહે છે, જે આપણે અહીંયા આગળ આપેલી અનુસૂચિમાં જોયું છે. બીજી અને ત્રીજી એટલે કે બીજું છે એ 16 છે અને ત્રીજું છે એ 21 છે, તો ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો 5 એકમનો જે તફાવત બતાવવામાં આવે છે એ સીમાંત ખર્ચ બતાવે છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે સીમાંત ખર્ચ એ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે, એટલે કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ બતાવે છે. જ્યારે ઉત્પાદન n એકમોથી ઘટી અને n-1 એકમો સુધી જાય છે, ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં વધારા જેટલો જ સીમાંત ખર્ચ હોય છે, એટલે કે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં ફેરફાર બરાબર થાય છે. હવે અનુસૂચિમાં જોઈએ તો ઉત્પાદનના પ્રમાણનું એકમ બતાવ્યું છે 1 થી 7 સુધી, જેમાં કુલ ખર્ચ શરૂઆતમાં ઓછો છે પણ ધીમે ધીમે એમાં વધારો બતાવે છે. જ્યારે સીમાંત ખર્ચમાં પણ શરૂઆતમાં વધારો છે પણ કોઈક એક એકમે સ્થિર થાય છે અને ત્યાર પછી તેમાં વધારો સૂચવે છે. એટલે કે અનુસૂચિમાં જણાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ થાય છે. ત્યાર પછી સીમાંત ખર્ચ એ વધતો જાય છે. હવે એની આકૃતિમાં રજૂઆત જોઈએ કે કઈ રીતે વધારો અને ઘટાડો સૂચવે છે. તો કુલ સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે, એટલે કે એ, બી અને સી બિંદુ સુધી ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, એટલે કે સી પછી ડી, ઈ, એફ અને જી બિંદુમાં ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદન વધતાની સાથે જ કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે, પરંતુ અમુક બિંદુઓ પછી વધતા દરે વધે છે, એટલે કે સી પછી ડી અને ઈ ઘટતા દરે એમાં વધારો થાય છે અને ફરી પાછો વધતા દરે આગળ વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, પરંતુ અમુક બિંદુઓ પછી વધે છે, જે આકૃતિમાં સીમાંત ખર્ચની રેખાને હોકી સ્ટીક 3 આકારની રેખાઓ ગણવામાં આવે છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, એટલે કે સી બિંદુ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળવાળી બને છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. એટલે કે એ, બી અને સી બિંદુ સુધી ઉત્પાદન ખર્ચ ઘટે છે ત્યારે ઋણ ઢાળવાળી, અને સી પછીના જે બિંદુઓ છે ડી, ઈ, એફ અને જી ત્યારે સીમાંત ખર્ચની રેખા એ ધન ઢાળવાળી બને છે. તો આપણે વાત કરી મુખ્યત્વે 7 પ્રકારના ખર્ચોની, જેમાં સૌથી પહેલા ઉત્પાદન ખર્ચમાં સ્થિર ખર્ચ, પછી અસ્થિર ખર્ચ, ત્યાર પછી કુલ ખર્ચ, ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ, અને છેલ્લે આપણે જોયું સીમાંત ખર્ચ.
હવે પછીની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.